નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 13 દૂષિત પાણીની વાર્તાની સ્વાધ્યાય પોથી આપણે જોઈશું। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ સામે ખરાની નિશાની કરો। પહેલું, નીચેનામાંથી કયું દૂષિત પાણી છે? તો લોન્ડ્રીમાંથી કપડાં ધોવાની સામૂહિક જગ્યા બહાર આવતું પાણી। બીજું, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નીપજ નીચેનામાંથી કઈ છે? બાયોગેસ। 3, ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે? તો આપેલા તમામ। ચોથું, તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા કયા રસાયણનો ઉપયોગ કરશો? તો ક્લોરીન। તમારા શિક્ષક ગટરના પાણીની વિવિધ અશુદ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે, તેમાં ફોસ્ફેટ એ કયા પ્રકારની અશુદ્ધિ છે? અકાર્બનિક। છઠ્ઠું, પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો છે? છેલ્લું, રેતી, ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા। 7, નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે? તો ગટરો। 8, કઈ જોડ સાચી નથી? તો છેલ્લું, સાલ્મોનેલા ટાઇફીવાયરસ। નીચેની ખાલી જગ્યા પૂરો। 9, વિશ્વ જળ દિન એ 22 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે। 10, સુએઝમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને પ્રદૂષકો કહે છે। 11, ક્રિયાશીલ કાદવમાં 30% ભાગ પાણી સિવાયનો હોય છે। 12, ભૂગર્ભી જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે। 13, પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરીન રસાયણ વપરાય છે। 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમાં 14માનો જવાબ છે પ્રદૂષિત પાણીમાંથી યાંત્રિક ફિલ્ટર દ્વારા તેલ અને ચરબી જેવા તરતા ઘન પદાર્થો દૂર કરવામાં આવે છે। પ્રશ્ન 15નો જવાબ છે કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી બાયોગેસ મળે છે। 16માનો જવાબ છે અમારા ગામમાં આવા રોગો જોવા મળે તો તેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે, તેને રોકવા નદીને પ્રદૂષિત થતાં રોકીશું, ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં ન છોડવામાં આવે તેનું ધ્યાન રાખીશું। પ્રશ્ન 17માનો જવાબ, તેમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ 2 પોષક તત્વોના ઘટકો જોવા મળે છે। પ્રશ્ન 18નો જવાબ છે અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલા કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે। પ્રશ્ન 19નો જવાબ, સુએઝમાં ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી તથા વર્ષા ઋતુમાં શેરીમાંથી વહી જતા પાણીનો સમાવેશ થાય છે। પ્રશ્ન 20નો જવાબ છે ના, ઋચાએ આવું ન કરવું જોઈએ કેમ કે આ દૂષિત પાણી છે, જો આવું પાણી ગાયને પીવડાવવામાં આવે તો ગાય બીમાર પડશે। 21માનો જવાબ છે ના, કારણ કે તેલ અને ચરબી એ જંતુનાશકો, દવાઓ, ઓઇલ અને રસાયણોથી પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે। પ્રશ્ન 22નો જવાબ છે આ ગાળણની પ્રક્રિયા છે કારણ કે પાણીમાં રહેલી અશુદ્ધિઓ કપડામાંથી આરપાર થઈ શકતી નથી, આથી માટલું ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખે છે। 23માનો જવાબ છે ખુલ્લી ગટરમાં સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા પેદા થાય છે, તે રોગચાળો ફેલાવે છે, આથી ખુલ્લી ગટરો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। 24માનો જવાબ છે યાંત્રિક ફિલ્ટરમાં કચરાને દૂર કરવામાં આવે છે, જેવા કે સળિયા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચીથરા, હાથરૂમાલ જેવી વસ્તુઓને દૂર કરી શકાય છે। 25મા પ્રશ્નનો જવાબ છે જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે, જેવા કે મળટાંકા, શૌચાલયો, ખાતર માટેના ખાડાઓ વગેરે। આવા શૌચાલયને સફાઈની જરૂર રહેતી નથી, પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે। 26માનો જવાબ છે વાસણો, કપડાં તળાવમાં કે નદીમાં ન ધોવા, ઉદ્યોગોમાં વપરાતા પાણીને શુદ્ધિકરણ પછી જ નિકાલ કરવો, ઢોરને તળાવમાં નદીમાં ન નહાવડાવવા, પાણીનો ઉપયોગ વધુમાં વધુ થાય તેનું ધ્યાન રાખીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંકો વિડીયો બને એટલે ઝડપથી ટૂંકમાં પૂરું કર્યું છે। જો તમારે સમયસર લખાઈ ન રહેતું હોય તો વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો। સારું, આવતા વિડીયોમાં ફરી મળીશું। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।